સૌથી પહેલાં લંકેશભાઈનો ફોટો લઈ લઈ. આપણે બધાને અમદાવાદ લઈ જાય છે. મહાદેવ બધાને અમદાવાદ 84માં આપણે જવા માટે અહીંયા કે ઓલે ભેગા થઈ ગયા છીએ. અમારા ભૂદેવની ટીમ. ભૂદેવ મહાદેવ સામે જોઈ જજો. હવે આપણે બસમાં બેસવાનું છે અને બધે મહાદેવ બોલજો. અને આપણી આ વેદાસભાઈની ચેનલ છે એને લાઈક કરજો. કિરીટભાઈ કરોડપતિ. હા, આ બે છોકરાઓ છે ટ્રેણી. આ બે કિરીટભાઈ કરોડપતિ. આ જો એને મોઢે માસ્ક લગાવ્યું છે ભાઈ પોતે. આ પ્રફુલભાઈ અને આ શેખરભાઈ પાઠક. અનંતભાઈ. મહાદેવ જય દ્વારકાધીશ. આ મારી બસ છે. અમદાવાદ મુકામે અમે આ બ્રહ્મ 84માં જઈ રહ્યા છીએ. મહાદેવ હર હર. અહીં જો અહીં વેરેશભાઈ શૂટિંગ ઉતારે છે આપણું. સામે લાલજી મહારાજ આવી નાચતા આવે છે. આ નિખિલ મહારાજ રાજકોટના માથું. નરેન્દ્ર દાદા દ્વારકાવાળા જય દ્વારકાધીશ. લાલજી મહારાજ આવે છે અહીંયા બ્રહ્મ 84માં રાજકોટથી, જામનગરથી, જુનાગઢથી. મહાદેવ નવી બસ આવી ગઈ છે. મસ્ત છે. કરવા લાગ્યા લઈ લે. આખો ફોટો વાલે નાખવો આપણે. મૂકી થંબનેલમાં મૂકીએ. હલો મહાદેવ. હલો ચતુર્વેદ. ચલો આપણે સોરા તરફ પ્રયાણ કરીએ હવે. હલો હમુ જો અહીંયા ભૂદેવનો ઉતારો હતો અને હવે ઉતારાથી આપણે બ્રહ્મ 84 તરફ જઈ રહ્યા છીએ. આવી ગયો ના પેલું ક્યાં મૂકીએ છીએ. આપણે પ્રાઇવેટ બસ આ રિક્ષા થોડી મોટર બધી ઓમાં આવવા માંડી. તમારો નંબર સેવ કરીને નાખો. સોલા ભાગવત વિદ્યાપીઠના ગેટમાં આપણે ઊભા છીએ અને હવે બધા ભૂદેવો અંદર તરફ પ્રયાણ કરશે. પ્રવેશ દ્વારમાં પ્રવેશ કરીને આપણે અંદર જવાનું છે. અંદર બ્રહ્મ 84નું આજે મહા સંમેલન છે બ્રાહ્મણોનું. મારે લે બધા કોણ આવે ક્યાં
મહાદેવ હર હર મહાદેવ બોલો મહાદેવ હર 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 મહાદેવ હર હર મહાદેવ હર 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 મહાદેવ હર હર બોલો રામનાથ દાદાની હા એમ મહાદેવ પાછળનો બોર્ડ આવવો જોઈએ. જય જય પરશુરામ. રાજકોટ નું ગ્રુપ આવી ગયું છે અહીંયા બોલબાના ગ્રુપ આવી ગયું છે. જય પરશુરામ. જય પરશુરામ. જય પરશુરામ. બંધ કરીને ઓલું લઈને કેમ મારે પરશુરામ ફોટો પણ લઈને બધા ને બધા ફોટો લઈ રહીએ. આપણે સૌ આપણી જવાબદારી આપેલી જગ્યા પર બિરાજીશું. એ મુજબ આગળ આવી અને સ્થાન ગ્રહણ કરીશું. ઋષિકુમાર પછી ઋષિકુમારની 2 રો આપણે રિઝર્વ રાખેલી છે. 3 રો પછીની જે રો છે એમાં આપણે બિરાજીશું. પાછળની રો જે ભરી છે એ પહેલા આપણે આગળની રોમાં આવી જઈશું એટલે આપણે વ્યવસ્થામાં સહકાર આપી શકીએ. પાછળ બેઠેલા તમામ ભૂદેવોને નમ્ર વિનંતી.
सुरनर मुनि जन सेवक श्रीमती अवतारी ओम जगता पिता तुम स्वामी मित सखा मेरे स्वामी मित सखा मेरे मेरी विरत संभारो मेरी विरत संभारो हे द्वार बड़ा मेरे ओम जय परशुरारी अजर अमर श्री परशुराम की सत्ता विद्यार विद्ये भवा भवानी सरिता नमामि मंगलम भगवान विष्णु मंगलम गरुड़ध्वज मंगलम पुंडरीकाक्षो मंगलाय तनोहरि सर्वमंगल मांगल्ये शिवे सर्वार्थ साधिके शरण्ये त्र्यंबके गौरी नारायणी नमोस्तुते नारायणी नमोस्तुते नारायणी नमोस्तुते जय परशुराम જય જય પરશુરામ. આપણે ખૂબ દિલથી સ્વાગત કરીએ છીએ, દિલથી આભાર માનીએ છીએ. હું વિનંતી કરીશ મુકેશભાઈને કે સ્ટેજ પર વિરાજમાન નારાયણજી સ્વામીજીનું પુષ્પગુચ્છથી સ્વાગત કરે. આપણે સૌ તાળીઓના ગડગડાટથી જય 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 परशुराम હર હર महादेव હર હર. महादेव આપણી તાળીઓ સતત ચાલુ રાખીશું. આ આપણી વચ્ચે ઉપસ્થિત સ્વામીશ્રીનું સ્વાગત કરી રહ્યા છીએ. નારાયણજી સ્વામીજીનું પરશુરામ દાદાના ફોટો એટલે કે છબીનું માટે જેડીભાઈ દવેભાઈ तस्मात् जगन्नाथ सर्वभूतले जः स्वामानि जगनीरे स्वाद्या घोषे जगनीरे तस्मात् अजायत तस्मात् अजायत जे केचो भयानतः भावो जगनीरे तस्मात् जाता के प्रोक्षण पुरुखं जातमग्रतः वेद देवा अयजट्टसाध्या रेखायस्यादि चत्पुरुखाप्यदधूकतिदाप्यकल्पयान्त मुखाक्यमस्यासीत् बाहु विपुरुपादास्य मुखमासीत् बाहु राजन्यः कृतः पूरुकादस्य तद्वैस्यः पदव्यात्पुरुषेण विभादेवा जगमतन्वत वसन्तोऽस्यासीराज विक्वैद्वः शरद्भिः सप्तास्यासान् परिदयस्त्रीः सप्तसविधः कृताः देवा जगन्नन्दन्वाना अवदन्नः स्वभावल्लताग्रे अस्यात् पुष्पावेदादरूपमे निदान् मध्यस्य देवन्वमा जानमगरे वेदाः वेदान् गुरुकां महान्तमा द्वितीयवर्णान्तमसः परसात वमेव वेदिनवादे पितृवेदिनान्यः वार्ता विद्यादेयनाय राजपतिश्चरति गर्भे अन्तर्जायमानो बहुधा विजायते तस्य लोने
काले पश्यन्ति धीरास्तस्मै आतस्तुर्भुवनादिभ्यः जो देवेभ्य आदपते जो देवान पुरोहितः पूर्वोजो देवेभ्यो जातो नमो रुचाय ब्राह्मणे रुचा ब्राह्मण जनयन्तु देव अग्रेष्टल ब्रुवन्न तस्मै ब्राह्मणो विद्यास्य देव असर्वसे श्री सते लक्ष्मी श्रावण्या बहुरात्रि पार्श्वे नक्षत्राणि रूपमस्विनो यादाम्बा कृष्णान्ति काणा भूमा एकाणा सर्वलोकाम्बा एकाणा કાપી દીધો हेलो यहाँ पर આવી જશે સ્વયંસેવક મિત્રો જે વધારાના વચ્ચે ઊભા છે તેઓને નમ્ર વિનંતી કે પોતાની જવાબદારી જ્યાં સોંપાયેલી છે ત્યાં પહોંચી જવા વિનંતી જે હરોળના જે સ્વયંસેવકો છે તે જ હરોળમાં તેઓ ઊભા રહે ખૂબ માઇક્રો પ્લાનિંગ સાથેનું આયોજન આ બ્રહ્મચોર્યાસીનું કરેલું છે આપણે સૌ તેમાં સાથ અને સહકાર આપવા વિનંતી અને દર વર્ષે આવી બ્રહ્મચોર્યાસી થાય એવી આપણે પરશુરામ દાદાના ચરણોમાં પ્રાર્થના કરીએ જે આગળની રોમાં છે બધા અહીંયા જગ્યા ખાલી કરે દરેક જગ્યા દરેક જણા તમે તમારી જે વ્યવસ્થા છે એ વ્યવસ્થાને આ રીતે કરો અમર બે જણા હેલો બહારગામના સ્વયંસેવકો તાત્કાલિક આગળ આવી જાય અને ભોજન પ્રસાદ ગ્રહણ કરે ઝડપથી સ્વયંસેવક મિત્રોને પૂરતો સહકાર આપો ખૂબ સરસ રીતે પહેલી પંગત આપણે સરસ રીતે જમાડી છે બીજી પંગત પણ આવી સરસ રીતે જમાડવી છે આ બ્રહ્મચોર્યાસીની ઘણી બધી ખાસિયતો છે આપણી વચ્ચે અત્યારે જ એક પોલીસ સ્ટેશનના પીઆઈ પણ જમવા બેઠા છે એક રાજકીય નેતા પણ જમવા બેઠા છે અને અલગ અલગ ક્ષેત્રમાંથી આવેલા વ્યક્તિઓ પણ જમવા બેઠા તમને કોઈ પણ ક્યાં પહોંચેલા છે ને ક્યાં છે એક પોલીસ સ્ટેશનના પીઆઈ પણ અહીંયા છે એક રાજકીય નેતા પણ છે એક શિક્ષણ ક્ષેત્રના માગાંતા પણ છે એક અધિકારી પણ છે એક નાનામાં નાના વ્યક્તિ સેવકભાઈથી લઈ અને યોગ્ય જગ્યાએ પહોંચેલો વ્યક્તિ પણ છે અને આજે બધા બ્રાહ્મણ છે તાળીઓ પાડવી જોઈએ સાહેબ આપણે બધા આપણે પોતાના માટે હર 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 આજ બ્રહ્મ એકતા અને આજ બ્રહ્મ તાકાત કાયમ ટકી રહે એના માટે જ આ બ્રહ્મચોર્યાસીનું આયોજન કર્યું છે મારી વાત સાંભળ આજે રવિવાર છે ને હું અમદાવાદ બ્રહ્મચોર્યાસીમાં હું કાલે આવીશ આજે હા કાલ સાંજે બોલો પરશુરામ ભગવાનની હર 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 ઓમ નમઃ